હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અનબીટન ટેસ્ટ. મિત્રો, અનબીટન ટેસ્ટમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ રતાલુની ફ્રાઈઝ. અત્યારે માર્કેટમાં ખૂબ સરસ રતાળું મળે છે, તો આપણે એની ફ્રાય બનાવીશું. અને આ બટાકા કરતાં પણ ખૂબ જ ટેસ્ટી ફ્રાય બને છે. અહીં આપણે 2 રતાળું લીધા છે. એક મોટો ટુકડો છે, એક નાનો છે. તો જે આ મોટો ટુકડો છે એમાંથી આપણે ટુકડા કરી લઈશું. આમ તો કોરો રતાળું પણ મેં છોલ્યા વગર પણ ધોઈ લીધો હતો, પરંતુ છોલ્યા પછી પણ હું એને ધોઈ નાખીશ. આ રીતે એને છાલ આપણે કાઢી લઈશું અને એને ધોઈ અને કોરો કરી લઈશું. એને કોરો કરવો જરૂરી છે, નહીં તો આપણને એટલો બધો ચીકણો લાગશે કે આપણને કાપવામાં નહીં ફાવે. આપણે એને કોરો કર્યા પછી આ પ્રમાણેની સ્લાઈસ પાડી દઈશું. આપણે જે પ્રમાણે જાડી ફ્રાય રાખવી હોય તે પ્રમાણેની આપણે સ્લાઈસ પાડી લેવાની છે. અને હવે આમાંથી ઊભી આપણે ચિપ્સ બનાવીશું. નાની મોટી આપણે જે સાઇઝની આપણને પસંદ હોય તે પ્રમાણે ચિપ્સ બનાવવાની છે. અત્યારે એમાં નાખવાનો મસાલો મેં તૈયાર કર્યો છે. એમાં મીઠું, સંચળ, મરી અને લાલ મરચું, આ 4 વસ્તુ મેં લીધી છે અને એને આપણે ભેગી કરી લઈશું. જો તમે એકલું સંચળ નાખવા માગતા હોય તો મીઠું કેન્સલ કરી શકાય, અથવા સંચળ ન હોય તો એકલા મીઠાનો ઉપયોગ પણ કરી શકાય. તો અહીં આપણો મસાલો તૈયાર છે. એકમાંથી આપણે ટુકડા કર્યા હતા એને આપણે તળવાના છીએ, અને આ અત્યારે આપણે લાંબી લાંબી ફ્રાય બનાવવાના છીએ. તો એના માટે આ સ્લાઈસ હું પાડી લઉં છું અને એને આપણે કટ કરી અને ફ્રાઈઝનો શેપ આપી દઈશું. તો અહીં આપણે ઊભી અને લાંબી ફ્રાઈઝ કટ કરી લઈશું. ચિપ્સના શેપમાં આપણે એને કટ કરવાની છે. આપણે નાની પણ બનાવી શકાય, પરંતુ લાંબી હોય તો દેખાવમાં વધારે સારી લાગે. તો આ પ્રમાણે હું લાંબી કટ મારી અને ચિપ્સ તૈયાર કરી લઉં છું. આને આપણે બાફવાના છીએ. તો આ પ્રમાણેની આપણે પતલી જાડી આપણને જોઈતી હોય એ પ્રમાણેની ચિપ્સ કટ કરી લેવાની. મેં અહીં બધી ચિપ્સ કટ કરી લીધી છે. હવે એને બાફવા માટે એક કુકરનો ડબ્બો મેં મૂક્યો છે અને એના ઉપર હું ચાળણી મૂકી અને એક ટુકડાની બધી જ લાંબી લાંબી જે કટ કરી છે એ ચિપ્સને બાફવા માટે મૂકી દઈશ. મિત્રો, આ બફાશે એટલે એનો કલર એટલો સુંદર દેખાશે. હવે બીજી બાજુ મેં તળવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું હતું અને એ તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે અતિશય ગરમ કરવાનું નથી એને. અને આ પ્રમાણે એક એક ફ્રાય એટલે કે ચિપ્સ આપણે તળવા માટે ઉમેરીશું. બધી સાથે નહીં ઉમેરીએ, કારણ કે આ બહુ સ્ટીકી આવે છે, તો એકબીજા સાથે ચોંટી જશે. નાખ્યા પછી આપણે લગભગ 1 થી 1.5 મિનિટ એને એમ જ થવા દઈશું, તળાવા દઈશું. હજી બીજી બાજુ આપણે જોઈ શકીએ છીએ કે મેં જે ફ્રાય મૂકી હતી એને લગભગ 5 થી 7 મિનિટ મેં બાફી લીધી છે અને એ લગભગ 60% બફાઈ ગઈ છે. તો એને આ પ્રમાણે ઠંડુ થવા માટે હું ચાળણીને બહાર કાઢીને મૂકી દઉં છું. આ ઠંડુ થાય ત્યાં સુધી તળવાવાળી ફ્રાઈઝ આપણે જોઈ લઈએ. તો અહીં આપણી ફ્રાય તળાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આજુબાજુ સહેજ એની કિનારી બ્રાઉન થવા માંડી છે અને બબલ્સ પણ ઓછા થઈ ગયા છે. તો આપણે આ ફ્રાય કાઢી લઈશું. મિત્રો, આ ગરમ ગરમ હોય ત્યારે જ એના ઉપર આપણે મસાલો છાંટી દેવાનો, તો મસાલો બરોબર કોટ થઈ જાય. આ અત્યારે જે મેં તળી તે ડાયરેક્ટ તળીને ફ્રાય બનાવી છે અને બાફેલી નથી. હવે આપણે જે બાફીને રાખી છે એ ફ્રાઈઝ પણ બફાઈને ઠંડી થઈ ગયેલી છે. તો આપણે એને પણ તળી લઈશું. તો તળતી વખતે આપણે એક એક ચિપ્સને અંદર ઉમેરતા જઈશું. આ પ્રમાણે આપણી તાવડીમાં જેટલી ચિપ્સ સમાય એ પ્રમાણે આપણે એને ઉમેરીશું. આ લાંબી છે એટલે આપણે ઓછી નાખાશે. જો નાના ટુકડા કર્યા હોય, આપણે નાની ચિપ્સ બનાવી હોય તો વધારે ચિપ્સ એકસાથે તળી શકાય, પણ અત્યારે મેં લાંબી રાખી છે ચિપ્સ. આ પણ નાખ્યા પછી આપણે લગભગ એને 2 મિનિટ સુધી
આ જ પ્રમાણે તળાવા દઈશું. ત્યાર પછી આપણે એને જરાથી ઉલટાવતા પલટાવતા જઈશું. અને આ 50% ઉપર બફાયેલી ચિપ્સ છે, તો એને તળતા પણ બહુ વાર નહીં લાગે. કાચી ચિપ્સને તળતા એક લોટને થતાં લગભગ 8થી 10 મિનિટ થાય, આપણે જેટલી જાડી રાખી હોય એ પ્રમાણે. આ બફાયેલી ચિપ્સને મેં તળી લીધી છે. તમે જોઈ શકો છો કે આ તળાઈને તૈયાર થઈ ગઈ છે. આ માત્ર 4 મિનિટની અંદર જ મેં તળીને બહાર કાઢી લીધી છે. બહાર કાઢીને એના ઉપર આપણે મસાલો છાંટી લઈશું. બીજી જે થોડી બાફેલી ચિપ્સ બાકી હતી એને પણ આપણે તળી લઈએ છીએ. મિત્રો, અહીં તમને એક રિક્વેસ્ટ કરવાની, જો તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો, અને રેસીપી સારી લાગે તો મિત્રો અને સંબંધીઓમાં શેર પણ કરજો. તમને રેસીપી કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, અહીં આપણો બીજો લોટ પણ તળાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે બધી ચિપ્સ બહાર કાઢી લઈએ અને એના પર મસાલો નાખીને તૈયાર કરી લઈએ, અને એને સર્વ કરવા માટે એક પ્લેટમાં આપણે કાઢી લઈશું. મિત્રો, અહીં બંને ચિપ્સ તળાઈને રેડી છે. આ જે ચિપ્સ હું તમને બતાવું છું, જે નાની છે એ ડાયરેક્ટ તળેલી ચિપ્સ છે, અને આ જે લાંબી છે આ બાફીને તૈયાર કરેલી ચિપ્સ છે. બંને દેખાવમાં થોડો ઘણો ફરક હોય છે. જે બાફીને બનાવેલી હોય છે એ થોડી પર્પલ વધારે દેખાશે. ટેસ્ટમાં બંને સરખી લાગે છે, પણ બાફેલી હોય તે ખાવામાં પણ થોડી સોફ્ટ લાગે. જ્યારે કાચી આપણે જે તળીએ તળાતા પણ વાર લાગશે, અને બાફેલા જેટલી સોફ્ટ નહીં લાગે. તો મિત્રો, રેસીપી કેવી લાગી જરૂર જણાવજો. અને આપણે કેચઅપ સાથે, દહીં સાથે, રાયતા સાથે એન્જોય કરી શકીએ, અને એમને પણ ખાઈ જ શકીએ. તો ખૂબ જ યમ્મી આ ચિપ્સ બને છે. બટાકાની ફ્રેન્ચ ફ્રાઈને ભૂલી જવાય એટલી સરસ અને ટેસ્ટી બને છે. તો મિત્રો, જરૂર એકવાર આ રીતે બેમાંથી જે રીતે તમને પસંદ પડે એ રીતે ટ્રાય કરજો અને એન્જોય કરજો ચિપ્સ. ફરી મળીશું આવી જ કોઈ મસ્ત વાનગી સાથે. ત્યાં સુધી ટેક કેર. બાય બાય.